સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે। વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી 1100થી વધુ સંસ્થાઓની તપાસ દરમિયાન અનેક આરોગ્યલક્ષી ખામીઓ સામે આવતા 153 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે। આ તપાસ દરમિયાન અંદાજે 80 કિલોગ્રામ ખાદ્ય પદાર્થ જે હતો તે અખાદ્ય નીકળ્યો હતો અને તેને કારણે સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દૂધ, ઘી, ખાદ્ય તેલ, મરી મસાલા સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 429 સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે। આ તમામ નમૂનાઓ પાલિકાની પબ્લિક હેલ્થ લેબમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટના આધારે આગામી દિવસોમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે। ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા दूध માટે તો સ્પેશિયલ એક ડ્રાઈવ અમે 26 તારીખે લીધી હતી। તે દરમિયાન જે ટેન્કરોમાંથી વિતરિત કરવામાં આવે છે એવી સંસ્થાઓ 15 જેટલી સંસ્થાઓમાંથી ચકાસણી કરી અને ત્યાંથી નમૂના લઈને પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવે છે। નોટિસો તો આ જૂન મહિના દરમિયાન કુલ 1100 જેટલી સંસ્થાઓની ચકાસણી કરી કુલ 153 જેટલી નોટિસો ફટકારવામાં આવેલી છે સંસ્થાઓની। જો આ જે પણ પૃથ્થકરણ નમૂનાઓ પૃથ્થકરણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે એના અહેવાલમાં કંઈક ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। ના રિપોર્ટ 14 દિવસમાં આવતા હોય છે, પણ દૂધ જેવી કોઈ સેન્સિટિવ પ્રોડક્ટ હોય તો લેબોરેટરીને રિપોર્ટ બને એટલો જલ્દી આપવા તાકીદ કરવામાં આવે છે। દૂધ સિવાય ઘી છે, બીજા અન્ય ડેરી ઉત્પાદનો તેમજ મરી મસાલાઓ તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવે। કુલ 9 ઝોનમાં દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરો ફાળવવામાં આવેલા છે, પણ કોઈ સ્પેશિયલ ડ્રાઈવ હોય તો અમે 10 થી 15 જેટલી ટીમો બનાવી છે।